રાજુ કરપડાને ક્યાંક ડરપોક બતાવવામાં આવ્યો, એ લોકોને કહીએ છીએ કે FIR થી રાજુ કરપડા ડરતો નથી. જો FIR થી ડરતો હોય તો હું જે પાર્ટીમાં મેં કામ કર્યું છે ત્યાં વફાદારીથી કામ કર્યું. આમ આદમી પાર્ટીના નેતાને બીજી એક ચેલેન્જ કરીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી આમ આદમી પાર્ટીના કાર્યક્રમો કરવાના કારણે રાજુ કરપડા ઉપર જેટલા કેસ થયા, જેટલા પ્રદેશના એકય નેતા પર થયા હોય તો હું એના વખાણ કરીશ. સૌથી વધારે પાર્ટીના કામ કરવામાં કોઈ ઉપર કેસ થયા હોય તો આ ખેડૂતનો દીકરો તમારો ભાઈ રાજુ કરપડા ઉપર થયા છે. દોસ્તો, કઈ રીતે તમે ડરપોક બતાવી શકો? કઈ રીતે તમે ગદ્દાર બતાવી શકો? જેની ઉપર એક પણ કેસ પાર્ટીમાં આવ્યા પછી નથી થયા, એ લોકો આપણને એવું કહે છે કે તમે કેસ થી ડરો છો. આમ આદમી પાર્ટીમાં સૌથી વધારે FIR વહોરી હોય તો આ રાજુ કરપડા વહોરી છે. નીકળી જાય ગાડી. નહીં, જવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરના આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો, બરાબર. આપણે એના સિવાય કોઈને ખબર નથી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોને? પાણો લીએ જો, પાણા લીધા બધા. કઈ વાંધો નહીં, તોડી નાખશે, લાગશે આપણને ના, પણ બીજું કઈ નહીં. લીવર માર દઉં ભાઈ. નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. પાછળ પાણા અહીંથી નીકળી જાય ગાડી. જ્યારે જ્યારે આક્ષેપો થયા છે મિત્રો, દુઃખ થાય છે. ત્યારે છેલ્લા 8 વર્ષથી ખેડૂતો માટે લડ્યો. મારી જુવાની ખેડૂતો પાછળ ઘસી નાખી. ક્યાંક ને ક્યાંક પરિવાર, બાળકો, હું પણ 2 દીકરાનો બાપ છું. મારા બાપને પણ હું લાડકવાયો છું. તેમ છતાંય પરિવારથી વધારે સમય મેં પાર્ટીને મારા ખેડૂતોને આપ્યો. આજે જયારે મેં પાર્ટી છોડી ત્યારે પાર્ટીના આગેવાનો રાજુ કરપડાની 2 FIR લઈને પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા. આનાથી મોટી દુઃખની વાત મારા માટે બીજી ના હોય. આનાથી મોટી દુઃખની વાત બીજી ન હોય. જ્યાં સુધી રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત કરવા માટે લડ્યો, જ્યાં સુધી પરસેવો પાડ્યો. અરે વિસાવદરની અંદર સમયસર ખાધું પીધું નથી. તમને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરી અને એ રાજુ કરપડા જેવી પાર્ટી છોડી આભાર માનવાની તો વાત છોડો. 2 FIR લઈ, નકલો હાથમાં લઈ અને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન થયા. દોસ્તો, ક્યાંક ને ક્યાંક આપણા ખેડૂતોને પણ ગુમરાહ કરવાના પ્રયત્ન થયા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ કહેવામાં આવ્યું વેચાઈ ગયા. ખેડૂતોને પણ કહેવામાં આવ્યું કે ગદ્દાર નીકળ્યા, દગો કર્યો. આજે ગઢાદ ગામના આંગણેથી કહેવા માટે આવ્યો છું કે જે વ્યક્તિઓ વાતો કરે છે કે વેચાઈ ગયા, દગો કર્યો, એટલે મેં ખેડૂતો પાસેથી શું લીધું તું? એક પણ ખેડૂત એવો બતાવો કે 1 રૂપિયાનું ડીઝલનો રૂપિયો લીધો હોય ને રાજુ કરપડા ત્યાં ગયો હોય. પાર્ટી એવું બતાવે કે 1 પણ રૂપિયો રાજુ કરપડાના મેં ડીઝલનો આપ્યો હોય. અરે આજ દિવસ સુધી કાળા નાણાં નથી વાપર્યા. મારો બાપ અને મારો ભાઈ પરસેવાની કમાણી કરે છે ને, એમાંથી રાજુ કરપડાએ ખેડૂતો પાછળ પૈસા વાપર્યા છે. એના પર દાગ લગાવવાનું કામ શા માટે કરો છો? દોસ્તો, આવનાર સમયમાં આવા લોકોને ઓળખવાની જરૂર એટલા માટે છે કે જ્યારે જ્યારે પણ કોઈ એક યુવાન ખેડૂત સંગઠન મજબૂત બનાવે, ખેડૂતોનો અવાજ બનીને નીકળે, જ્યાં સુધી એમની પાર્ટીમાં હતા ત્યાં સુધી સારા હતા. જેવા એ પાર્ટી છોડી એટલે સંગઠન તોડવાના પ્રયત્ન થયા ને, આ લોકોને ઓળખવાની જરૂર. પડી જાય ચોય પડી જાય નહીં ભાઈ. જો આ તો ખાલી શરૂઆત છે ને. કદાચ અમે પડી જાય તો તમે ઉભા કરવા આવતા નહીં. મારો રોમો પીર ઉભા કરશે ને. બોલો રોમ પ્રેમ જુઓ ખાલી હે ને. આ મારું વણસોલ. જય બાબારી, જય બાબારી. બોલો, તમારે કોઈને કોઈ જાનહાની થાય તો કંપનીની જવાબદારી રહે એવું લખાણ કરાવજો. આ તમે પૂછે પેલે ધ્યાનમાં રાખજો આ વાતને. કોઈ બી સાઈડ હોય, ચાહે તળાવ હોય, રોડ હોય, ગટર હોય કે બિલ્ડિંગ હોય, XY Z એ સાઈડ ઉપર કામ કરતા આપણા મજૂર વર્ગને કોઈ પણ પ્રકારની જાનહાની થાય તો કંપનીની જવાબદારી રહેશે એવું એગ્રીમેન્ટ ઉપર સહી કરાવજો. એમના એમ કોઈ કામ કરતા નહીં. અને પછી જો નહીં થયું ને અને તમે આવું નહીં કરે તો પછી આવતા નહીં હોય કે તમે અહીં આવો એમ કરીને ખૂન નથી કરતા હોય. અને જો અમારા નિયમ ને અમારા બંધારણ મુજબ રહો તો અમુક બધી આખું ગ્રુપ આવવા તૈયાર છે. વાટ ઘાટ રસ્તામાંથી બિલ્ડિંગ ઉપર ગમે ત્યાં કામ કરતા પડી ભાંગી જાઓ ને તો આ 1 વર્ષની અંદર લગભગ 150 કેસમાં ગયો છે. હમણાં 150 કેસમાં મેં એક જગ્યાએ રાતે મોરબી ગયો
એકદમ ભરૂચ ગયા રાતે 1 વાગે કે સોરી લાઇટ છૂટી ગઈ દહેજ કંપનીમાં એકદમ મોરબી ગયા રાતે 2 વાગે આ પેલો સોરો પેલો હતો રાતે 2 વાગે અહીંયા હવે ધારાસભ્ય મહેન્દ્રભાઈ મનકે તમારી વગર નહીં પડે. નીકળી જાય ગાડી. નહીં જાવું જ નથી. આપણે પોલીસને બોલવા દે અને કરવા દે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આટલી આપણે રજૂઆત કરીએ છીએ. ફોન એને જ કર્યો બરાબર. આપણે એના સિવાય કોઈને ખબર નહોતી. આપણે અહીંયા આ લોકોની અરજી સાંભળવા આવ્યા છીએ તો આપણે આ લોકોને અહીંયા મોકલા કોને? પાણો લીએ જો, પાણા લીધા બધા. કાંઈ વાંધો નહીં. તોડી નાખશે, લાગશે આપણને ના પણ બીજું કઈ નહીં. લીવર માર દો ભાઈ. હવે નીકળી જાય ગાડી તો લીવર મારવા દો. બહુ કે પાછાડી માણા અહીંથી નીકળી જાય ગાડી. પોલીસ સ્ટેશન લઈ લે. 65 વાળી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આદિવાસીઓ ઉપર જ દબંગગીરી કેમ કરે છે? ગરીબ પરિવાર છે એટલે એને દાખલા આલો એટલે ગુજરાત વિધાનસભામાં આઈએએસ ને આઈપીએસ બને એટલા માટે, એનું શિક્ષણ છીનવા માટે આવે એટલા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગઈકાલ સવારે વહેલા યાત્રા નીકળી બનાસકાંઠામાં થઈને સિદ્ધપુર મુકામે પહોંચી અને સિદ્ધપુરની પોલીસ દ્વારા દબંગગીરી કરી અને એ લોકોને ભગાડી દેવામાં પાછા મૂકી દેવામાં આવ્યા. આ પ્રકારની રાજનીતિ જે પ્રમાણે ચાલે છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એક પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર રોડ પર દેખાતો નથી અને ભારતીય જનતા પાર્ટીની પોલીસ જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કામ કરતી એવું વર્તન કરે છે. આપો ને પરમિશન, અને પરમિશન ના આપते તમે ઉપર સરકારમાંથી ગરીબ અને મધ્યમ વર્ગને આદિવાસીને દાખલા અપાવો. જે લડત છે ગરીબ પરિવારને, જે અમારા કાંતિભાઈ ખરાડી જે લઈને નીકળ્યા છે ધારાસભ્ય, એમના કહેવાથી પણ પરમિશન જો આપવામાં ના આવે, રાતે 2 વાગે મેલ કરવામાં આવે તો પરમિશન ના આપવા આવે, છેડ ત્યાંથી પદયાત્રા સિદ્ધપુરમાં આવે અને ત્યાં સુધી આ તંત્ર ઊંઘતું રહે ને એના પછીને જે ઉપર સરકારમાંથી કોઈ આકાઓનો આદેશ આવે અને આકાના આદેશ પ્રમાણે આ પોલીસ વર્તન કરે છે, ગેરવર્તનીય છે. આવાવાળા સમયની અંદર પરમિશન નહીં આવે તો આ યાત્રા અમે ગાંધીનગર પહોંચાડીશું, રંગે ચંગે અને દાખલા લઈને જ જંપીશું. આદિવાસી સમાજને ન્યાય અપાવીને જંપીશું અને એસટી એસસી ઓબીસી ઉપર જે દબંગગીરી ચાલી રહી છે એ દબંગગીરીને હકને અધિકાર છીનવા માટે અમે કોંગ્રેસવાળા ક્યારેય પાછી પોની કરવાના નથી અને અમે કાંતિભાઈ ખરાડીને કોંગ્રેસના પરિવાર સાથે છીએ. અને રાજુભાઈ સોલંકી એવું નિવેદનમાં કહેતા હતા કે ભાઈ 2 કરોડ રૂપિયા મને ત્યારે જયરથસિંહ જાડેજા આપતા હતા તો હું 35 લાખ રૂપિયા લઉં કે 2 કરોડ રૂપિયા લાવું. મીડિયાના માધ્યમથી આપને જાણવા મળ્યું તો મને એક આનંદ થયો કે રાજુભાઈ ને તો 2 કરોડ જ દેતા, મને તો 4 કરોડ રૂપિયા દેતા. હે ઢોલરિયા, ખોટું નહીં ને, સાચું ને? મને તો 4 કરોડ રૂપિયા, પછી 2-3 કંપનીમાં કોન્ટ્રાક્ટ, આ પછી એક ફ્લેટ, આવું બધું મને તો મારી વેલ્યુ વધારે ને. આ જાણીને અનહદ આનંદ થયો કે નહીં, ગામ ભલે ગાયરું દે પણ આપણી વેલ્યુ તો છે હો ઉપર. બરોબર, એટલે તોય અમે નથી લીધા. બરોબર, હા, એમાં આપણે પાટીદાર સમાજના નિખિલ દોંગાને દાદ દેવી પડે. હા, આટલું ભોગવું, 10 વર્ષ જેલ કાપી, પૈસામાં ધોવાઈ ગયા, ધંધામાં ધોવાઈ ગયા, ગ્રુપ લેવલે ધોવાઈ ગયા, સમાધાન તો નહીં જ. હા, બીજી વાત નહીં. અને હજી કઉ છું, હજી હું જેલમાં જાઉં ને મિત્રો એટલે મને ટાઈમ મળી જાય પ્રૂફ પુરાવા ભેગા કરવાનો, પછી પ્રૂફના એનાલિસિસ કરવાનો. મને જેલમાં પૂરતો ટાઈમ ને ફૂલ સેફટી, કોઈ ઉપાધિ નહીં. નો બીક કે ડેલે પોલીસ આવી છે, કે નો બીક કે હમણાં આ થાય કે હમણાં આ ગુનો નવો થાય, કઈ થાય જ નહીં. જેલની કસ્ટડીમાં હોય એટલે પતી ગયું. ન્યા મને આ લેસન કરવાનો ટાઈમ મળી જાય એટલે મને કોઈ વાંધો નથી અને કાંઈ પણ વાંધો નથી. ગુજરાત પોલીસનો આમાં હું 1% વાંક નથી ગણતો. એની પ્રોસેસ કરે, આપણે આપણી કરવાની. અને તમારામાં સહન શક્તિ હોય, તમારામાં ભાઠા ખાવાની તેવડ હોય તો જ આ લાઈનમાં અવાય, તો જ આ રાજકારણમાં પડાય, તો જ કોકના વિડીયો બનાવાય, તો જ કોકના રાજકારણના નેતાઓના પ્રૂફ પાસે લઈને એના વિડીયો બનાવીને એના કાંડ ખોલાય. આ બધી તૈયારી રાખવી પડે. બરાબર, પછી તમે એમ કહો કે ભાઈ મને તો આ માર્યો ને હાલો સમાજ મારી વાહે, ના તો બોલાય જ નહીં. આમાં આપણે સમાજને કહેવાતું જ નથી. બરાબર, એટલે ઈ હું એક પણ પ્રકારની ફરિયાદ નથી કરતો કે ભાઈ આમ થયું તેમ. ઈ થવાનું જોઈએ. આમાં કેસ તો કે થવાના જોઈએ. કોઈ છોકરી દે કે ન દે, સમજવા વાળા સમજે કે આ ખોટા કેસ છે એટલે વાંધો નહીં ભાઈ, એને તો સરકાર હેરાન કરે એટલે વસ્તુ અલગ. બાકી આમાં બધુંય થવાનું. 5 નહીં 25 કેસની આમાં તૈયારી રાખવાની, આમાં ગુચ્છી ટોકની તૈયારી રાખવાની, પાસા કાપવાની તૈયારી રાખવાની.